જય માતાજી, જય હિન્દ. કેમ છો બધા? મજામાં? જય હિન્દ. શું કરો છો? જલસા કરો, જલસા જ કરવાના. રીઝનિંગ માટે નીરજ ભરવાડ, તમે બોર ના થાવ એટલા માટે એ લ્યો. કોન્સ્ટેબલ માટે સારો ટોપિક. પાર્ટ એ પાર્ટ બી માં બધા સારા ટોપિક જ છે, કરે જ રાખો. પાર્ટ એમાં રીઝનિંગ કરી નાખો, ગણિત કરી નાખો. 32 માર્ક આવે એટલું તો કરજો જ. ફોકસ કઈ રાખવું એમ. પાર્ટ એમાં 32 માર્ક આપણે લેવાના છે તો રીઝનિંગ કરવું પડે. ગણિત હજી લોચાવાળું હોય બરોબર, તો આપણે રીઝનિંગ કરવું જ પડે ફરજિયાત. ને પાર્ટ બી માં બંધારણ અઘરું લાગતું હોય તો બાકી બધા વિષયો છે જ, એમાં 48 લેવા પડશે. અને હા, કોઈક કહેતું હતું કે એમાં 32 એમાં 48 આવી જાય તો પાસ. ના ભાઈ, 80 માર્ક થાય બરોબર, તો તમે પાસ થવાની કેટેગરીમાં આવો. પછી પેપર ઉપરના આધાર રાખે ભાઈ કેટલા માર્કે અટકવું બરોબર છે, બધા માર્ક કેટલા લાવે, લેન્ધી પેપર છે. પાર્થ ભાઈ, મવડી હેડક્વાર્ટર શું કાલ સવારમાંથી નીકળી જવાનો, તો આવવું હોય તો આજે આવજે. સર હસમુખ સર તો એનસીઆરટી, જો ભાઈ એના લાઈવ વિડીયોમાં એ જીસીઆરટીનું જ કહે છે, એનસીઆરટીનું કહે છે, પણ પછી જો ને બીજું બોલે છે કે જીસીઆરટી જ કરજો બરોબર છે. ટાઈમ હોય તો એનસીઆરટીમાં નજર મારવાની, કેમ કે જીસીઆરટી 7 થી 10 ની અંદર વિશ્વ સુધીનું બધું આવી જાય છે, પણ ડીપમાં એટલું બધી નથી બરોબર. એટલા માટે કહે છે એનસીઆરટી બરોબર છે. જીસીઆરટી તો કમ્પ્લીટ રાખવાનું જ બરોબર. પછી તમારી પાસે ટાઈમ હોય વધારાનો તો પછી એનસીઆરટીમાં નજર મારો, તો ભારતનું થોડુંક વધારે જાણો બરોબર. કલ્ચરમાં ગુજરાતનું કરીએ તો ચાલે ને ભાઈ. સાંસ્કૃતિક વારસો ગુજરાત ભારતને એવું કંઈ લખ્યું નથી બરોબર છે, તો આપણે ગુજરાતનો પહેલાં કમ્પ્લીટ કરી નાખવાનો. પછી સમય વધે તો નહીં જ વધે સમય, તો પછી ભારતમાં જવાનું. હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી ગુજરાત ભારત બંને લખેલું છે, એટલા માટે એનસીઆરટી કરવાનું કહે છે સાહેબ. કેમ કે જીસીઆરટીની અંદર ભારતનું એટલું બધી નથી ડીપમાં, એટલે જીસીઆરટી પેલા કરી નાખો. ભાવિનભાઈ ભાઈ એસએસસી જીડીનું ગોતીને મોકલી દઈશું. 2006 વાળા ગુજરાત પોલીસનું ફોર્મ ભરી શકે. તમારા 18 વર્ષ કમ્પ્લીટ થતા હોય તો ભરી શકો. ઓકે ભાઈ, બધી બુક્સના ફોટા શેર કરીશ. ઓકે. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો કોન્સ્ટેબલ જ કલ્યાણ. પાર્થને કહેજો કે એકલા બાણ જ નો ચડાવે હો. ટીપ આપજો. કાંઈ ને ભાઈ, ગણિત રીઝનિંગમાં તો ટીપ ના હોય બરોબર, તમારે કરવું જ પડે ફરજિયાત. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું ફાવશે બરોબર. એકડે એકથી શરૂ કરાય ગણિત. એકડા આવડતા હોય એટલે સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર ત્યાંથી જ શરૂઆત કરવાની, ભલે તમને આવડતા હોય. પોઈન્ટવાળા તો પોઈન્ટવાળા પ્રશ્ન પોઈન્ટવાળા હશે જોજો. ગણિત બેઝિક ગણિતમાં, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડમાં
પોઈન્ટવાળા સરવાળા બાદબાકી મૂકી દીધા હશે તો એ નહીં આવડે તો પછી તમારું ગણિત કાચું કહેવાય, બરાબર છે. એટલે પોઈન્ટવાળા સરવાળા બાદબાકી ગુણાકાર મતલબ પોઈન્ટ ત્યાંથી શરૂ કરી દેજો, સરવાળા બાદબાકીથી. ડાયરેક્ટ નફો ખોટ ને મોટા મોટા દાખલા ન ગણતા, કેમ કે બેઝિક જ ન આવડતું હોય તો પછી એ કામનું નહીં, બરાબર છે. પાયાથી શરૂઆત કરજો ગણિત શીખતા હોય ને તો. સાદા સરવાળા તો ગામ નહીં આવડે, બરાબર છે. નાના છોકરા અમારા પ્રાઇમરી છોકરાએ કરી દે છે. પોઈન્ટવાળા ને સરવાળા એ બધું કરજો. કોઈ સપના रहेगा ना बाकी जब पहन के निकलेगी खाकी. अरे वाह. कोई सपना रहेगा ना बाकी जब पहन के निकलेंगे खाकी. सारू છે. રોહિત એન્જલનું રીડ કેવી યુવાનું. તમારે પાસે જે મટીરિયલ હોય એ એક કરજો, અલગ અલગ ના કરતો. બરાબર. યુટ્યુબમાં મેથ્સના કોના વિડીયો જોઈશે, બધી એ પૂરું ગણિત તો મૂકેલું નહીં હોય, અર્ધ કચરું હોય છે, બરાબર. તમને એમ લાગે મને નફો ખોટ નથી ફાવતો તો યુટ્યુબમાં સર્ચ મારવાનું નફો ખોટ, તમને જેની મેથડ ફાવતી હોય એનું કરી નાખવાનું. બાકી તો રોહિત જય હિન્દ. 2025 એ ભાઈ ભરતી ગમે ત્યારે આવે, તમે અત્યારે વાંચવામાં ધ્યાન આપો. પેલા આરઆર નતા આવતા તો કે આરઆર નતા આવતા, આરઆર નતા આવતા. આરઆર આવી ગયા તો કે ભરતી 2025 હવે 27 આવશે. યાર સાહેબ પાસ થાવ હોય ને વાંચવામાં ધ્યાન આપો, ભરતી જ્યારે આવે ત્યારે, બરોબર. એ પ્રશ્ન તો પૂરા જ નહીં થાય. સાહેબ આશીર્વાદ આપો કે અમે તમારી જેમ નોકરી કરીએ. અમારો આશીર્વાદ અમે તમારી સાથે જ છે. એકાણું જન્મ તારીખ 2091. જનરલ કેટેગરીમાં ફોર્મ ભરી શકાય. એમ અલગ અલગ કેટેગરીનું ના હોય, તમારા ડોક્યુમેન્ટ પ્રમાણે તમારું થઈ જાય, બરાબર, અલગથી જ. હા 200 માર્કનું પેપર આવશે, 200 MCQ, બરાબર, અને 3 કલાક 180 મિનિટ. ગુજરાતીમાં ગુજરાતી ભાષા કરવી પડે. એની અંદર ફકરો આપેલો છે, બરાબર છે. એમાંથી અટપટા પ્રશ્નો, એમાં સામાનથી વિરોધાથી બધું આવી જાય, બરાબર છે. અર્થ ભેદથી માંડીને બધા ટોપિક. એટલે ગણિત રીઝનિંગ પર ફોકસ આપજો. ગુજરાતી જે પૂછવાનું કહે છે એમાં ગમે એ આવે, બરાબર. કીધું નથી કે આ જ આવશે. ગુજરાતી ભાષાને તમને સમજે છે ને એટલે તમને આવડી જશે. પેપર સ્ટાઇલ ગુજરાતી મોકલો, એ જાણી લેશું કઈ રીતના શું છે. પછી આપણે એવું તો ગ્રુપમાં મૂકી દેશું, ટેલિગ્રામમાં અથવા આમાં ઇન્સ્ટાગ્રામની, બરાબર, સ્ટોરીમાં. કે રનિંગના 200 માર્ક રાખવાના હતા, બરાબર છે. એ ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજી લખ્યું છે તો તમારે 7 થી 10 ધોરણ સુધી વિજ્ઞાન ટેકનોલોજી આવતું, તો એ તમારે 7 થી 10 ધોરણ કરી નાખવાનું, બરાબર છે. ખાસ 9 અને 10 ધોરણ કરવાનું વધારે. હું જનરલ કેટેગરીમાં આવું છું તો બધા દોડીને જ પાસ થઈ જાય, બરોબર. કઈ મહિપત. એકાણું ને
જો ભાઈ ઓબીસી હોય તો ઓબીસીમાં 2-3 વર્ષની છૂટછાટ મળે, બરાબર, એટલે 35 + 37 આજુબાજુ એ રીતના તમારી કેટેગરી પ્રમાણે તમને છૂટછાટ મળતી હોય જન્મ ઉંમરમાં, બરાબર. પાયોની બુક સારી છે, હા, અભય એમની ને, એમાં 7 થી 10, 11, 12 બધું કમ્પ્લીટ થઈ જાય છે એમાં. મારે આજ ફોરેસ્ટનું પેપર હતું સવારની શિફ્ટમાં, કેવું ગયું? પાસ કે પછી રામ ભરોસે? બુક લિસ્ટ મૂકેલું છે રીલ્સમાં, સ્ટોરીમાં, હાઇલાઇટમાં. તારો નાસ્તો ક્યાં છે ભાઈ? હું લાવ્યો છું અડદિયા મસ્ત. કરંટ અફેર્સ આઈસ વાળાનું કરજો. અને બીજું છે કિસ્વા કરિયર એકેડેમીમાં પેલો રાજેશ ભાસ્કર, એનું બેસ્ટ હોય છે, બરોબર. ચલો પ્રશ્ન બોલો. અલગથી બુક વસાવી લેવાની ભાઈ. ભાઈ જેકેટ તો તેમની ગર્લફ્રેન્ડે આપ્યું છે. એટલે એ ભાઈ રોહિત રહેવા દે ને ભાઈ, મજાક મસ્તી તારી. પૈસા દઈને લીધો ભાઈ. ફોર્મ ક્યારે ભરાય છે? પોલીસના કાયદો આવશે? નહીં, કાયદો નહીં આવે. હા, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના 5 વિષય કાઢી નાખ્યા છે એટલે નહીં આવે. ભાઈ પ્રાઇવેટમાં શું રાખવાની હોય? સેલેરી છે 29,800, બેઝિક આવે 29,800. મહિનાની અંદર જેટલી રજા આવે, મતલબ મહિનાની અંદર 5 રજા છે, રવિવાર પછી કંઈક તહેવાર હોય તો એ બધાને 665 લેખે ગણી એ વધારાનો પગાર એની હારે 29,800 પ્લસ રજા પગાર. અને પોલીસ સ્ટેશનથી 8 કિલોમીટર દૂર 3 કલાકની મુસાફરીથી વધારે સમય હોય તો એનું ટીએ બિલ બને, બરાબર. એના પૈસા અલગથી આવે. તો આવી રીતના 3 પગાર 29,800 પ્લસ રજા પગાર અને પ્લસ ટીએ અલગ અલગ આવે. 29,800 પહેલાં દર મહિને જમા થઈ જાય, પછી રજા પગાર જે મહિનામાં જેટલો મતલબ રજા હોય એનો રજા પગાર અલગથી આવે, જમા થાય. અને ટીએ બિલ હોય, બરાબર, ટ્રાવેલિંગ એલાઉન્સ, બરાબર. પોલીસ સ્ટેશનથી દૂર ગયા હોય આપણે બંદોબસ્તમાં કે ગમે ત્યાં તો એનું અલગથી બને. ઓકે, સમજાઈ ગયું? રજા શું કહેવાય? પગાર. સામાજિક વિજ્ઞાન તો આવશે ને? હા, એ તો બેઝિક છે ભાઈ, એ તો આવશે જ. 7 થી 10 ની અંદર ઇતિહાસ, ભૂગોળ, ભારતનો, વિશ્વનો બધું આવી જાય છે, રાજ્યશાસ્ત્ર ને બધું. એટલે 7 થી 10 તો ફરજિયાત કરવું જ પડે. પછી આ લોકો એનસીઆરટી કહે છે, બરોબર છે. તો ભારતનું થોડુંક ડીપમાં મેં પૂછે તો એટલે એનસીઆરટી કરવી પડે, બરોબર છે. 7 થી 10 માં આવી જાય છે ભારતનું, વિશ્વનું પણ એટલું બધી નથી એમ. આશીષ પટેલ. હા ભાઈ, વોટ્સએપમાં મેસેજ કરજે. ઓકે, બુક્સના ફોટા મૂકી દેશું. રોહિત, તને લાઈવમાંથી કાઢવો પડે એવું ન કરતો. સર ભરતી ક્યારે આવશે કોન્સ્ટેબલની? પર્સનલમાં મેસેજ કરો તો રિપ્લાય મી. ઓકે, કરજો. ના હોય ફોલો કરી લો ફટાફટ. અને સાવ નવા હોય એને હું એક નંબર આપું છું, એમાં બધા વોટ્સએપમાં હાઈ કરીને મોકલી દેજો. જોઈન, નામ અને જિલ્લો. હું તમને જે લિંક મોકલું એમાં બધામાં જોઈન થઈ જજો. ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપના 5 ગ્રુપ બન્યા છે. 5 ગ્રુપ ફૂલ થવા આવ્યા છે. 5મું ગ્રુપ, બરાબર, 1025 ઉપર મેમ્બર છે. બધા જરીક જોઈન થઈ જાજો. એમાં મટીરિયલ, પીડીએફ આ વગેરે બધું એમાં જ નાખીએ છીએ, બરાબર. જો આ નંબર પિન કરી દઉં છું કોમેન્ટ, બરાબર. એ નંબર પર બધા જોઈન, નામ અને જિલ્લો 3 વસ્તુ લખજો.
બરોબર. પોલીસ ભરતી કોકે મેસેજ મૂક્યો તો કે માર્ચ કે એપ્રિલમાં ગ્રાઉન્ડ આવશે વગેરે વગેરે, બરોબર. જો ભાઈ કંઈ કહી ન શકાય હો, એટલે તૈયારીમાં રહેજો. મહિપત સર રાજકોટ શો. હા ભાઈ, મવડી હેડક્વાર્ટર ક્યાં હોય બીજે? અત્યારે અમારે વાયરલેસનું હતું, પૂરું થયું, અને અત્યારે રોકાવાનું છું ને કાલે નીકળીશ. સર તમે પોલીસ બની ગયા, બહુ લાઈવ નહીં જોઈ શકીએ, ભરતી સુધી વાંચજો, તૈયારી કરો. આજે સાંજે સર રોહિત તું શું કરે? પાર્સલ લઈને આવો છે સર, તો કૌશિકની ત્યાંથી. તું ક્યાં છે મહિપત? હસમુખ પટેલ સાહેબ ઊંડા ઊંડા વર્ડ વાપરે, કઈ સમજાતું નથી હું કહેવા માંગે છે ને. જય હિન્દ સર. તો રીઝનિંગ સારું તમે પીડીએફ મોકલી તે કરીએ તે કે પછી બુક? એ ભાઈ મેં પીડીએફ મોકલી, એ જ બુક છે. નીરજ ભરવાડની મેં જે 2 પીડીએફ મોકલી એની બુક છે, એની બુકમાંથી ફોટા પાડી અને પીડીએફ બનાવી છે. તમારે કઢવી લેવી તો કઢાવી લો, ને નવી લેવી નવી લઈ લો, બરોબર છે. બાકી તૈયારી કરો. સર વી લવ નીરજ ભરવાડનું રીઝનિંગ છે. હા એનું સારું છે, નીરજ ભરવાડનું જ કરજો. અરે સર ડિનર માટે જશે. તમે મવડી હેડક્વાર્ટરમાં રહ્યો છો? હું જ રહું છું. ઓકે. એક્ઝામ ક્યારે આવી શકે? કાંઈ કહી ન શકાય. ખોટી હું તારીખો દેવી એ કંઈ ખબર ન હોય. સરકાર છે ભાઈ, મહેનત ચાલુ રાખજો. પછી રહી જાય એક્ઝામ આવી જાય ને આપણે રહી જાય એવું ન કરતા, બરોબર. અમુક જે રીડિંગ નહીં કરતા હોય તમને એવી સલાહ એક્ઝામમાં પછી આવશે ને અત્યારે નહીં આવે ને, એટલે તમારું મનોબળ તૂટે. ઓકે સાયલન્ટ કરી દો બસ, તમે કયો એમ. હસમુખ પટેલ જે બોલે એપીડી તો 11-12 ઇતિહાસ ભૂગોળ 7-10 જીસીઆરટી કરવા. હસમુખ પટેલ ઓકે બંધ કરી દીધું ભાઈ, બંધ કરી દીધું. હા ભારતનો ઇતિહાસ ભૂગોળ માટે બુક લઈ લ્યો, ભેંસકી પાઠશાલા, એનું બહુ સારું છે. બકુલ પટેલ, નીરજ ભરવાડ અથવા બકુલ પટેલ, બેમાંથી એક લેજો, બરોબર. ભેંસકી પાઠશાલા બકુલ પટેલ. હા પોલીસ એક્ઝામમાં માઇનસમાં માર્ક હોય, 0.25 માઇનસ થશે. એ નહીં કરો ને અથવા ખોટો પડશે તો, બરોબર. હાઇટ છે 165 સેન્ટીમીટર ભાઈઓ માટે. એસટી કેટેગરીના ભાઈ હોય તો 162, બહેનોને જોશે 155 સેન્ટીમીટર, અને એસટી કેટેગરીના હોય તો 150 હાઇટ. પેપર જીપીએસસી ટાઈપ જ આવશે, વિધાનવાળા પ્રશ્નો, પણ હેલું હોય છે ને લેન્ધી થોડુંક, બરોબર. એટલે જે વાંચો એ પ્રોપર વાંચજો, લીટી, બરોબર છે. શ્રેષ્ઠ નથી તો મહેનત કરો ભાઈ, બરોબર. બે મહિનાની પ્રેક્ટિસમાં 5 કિમી દોડી શકાય ને. 2 મહિના બહુ કહેવાય. સર બોયઝ એન્ડ ગર્લ્સ બંનેને રાઉન્ડ પાસ કરવામાં સેમ ટાઈમ એન્ડ કિલોમીટર હોય? ના ભાઈ, ભાઈઓને 5 કિલોમીટર હોય 25 મિનિટ, અને બહેનોને
1600 મીટર હોય, બરાબર, 1.5 કિલોમીટર ઉપર, અને 9.5 મિનિટ આપે છે. NCC ના 2 માર્ક ઉમેર્યા છે. હા, NCC ના 2 માર્ક. સર હાલમાં 0 થી સ્ટાર્ટ થઈ શકે ને ભાઈ, લાગી જાઓ મહેનતમાં. 18 વર્ષ. વજનની કઈ જરૂરત નથી ભાઈ. રાવલ દેવ, વજન કેટલો જોશે? વજન ગમે એટલો હાલ છે, કાઢી નાખ્યો છે વજન. નેશનલ ગેમ સ્પોર્ટનું કાંઈ હજી કંઈ કીધું નથી આરઆરમાં. NSSના માર્ક નથી. ફોર્મ હજી શરૂ નથી થયા. જો ભાઈ આ રનિંગના માર્ક કાઢી નાખે, બરોબર છે, સરકાર તો ગમે એ કરી શકે. એટલે એમ ન વિચારતા કે આવતા શિયાળામાં રનિંગ ને, બરોબર છે, તૈયારીમાં રહેવું, નકર પછી નેક્સ્ટ ભરતીની તૈયારીમાં રહેવું. ગ્રેજ્યુએશન જરૂરી છે? ના, એવું 12 પાસ જરૂર. 12 પાસ હોય એટલે ઓકે. કેવલ ડાભી, તમારી પાસે યુવાનું છે કે એન્જલનું છે તમારી પાસે? 12ની બુક ઇતિહાસ, ભૂગોળ ને વારસો કરીએ તો ચાલે કે એની પણ અલગથી બુક લેવી પડે? જીસીઆરટીમાં 7 થી 12 મોસ્ટ ઓફ બધું આવી જાય છે, પણ તમારે ઇતિહાસ અને ભૂગોળ માટે અલગથી 11-12ની લઈ લેવાની, બરોબર. રનિંગમાં તો જો નવા હોય તો ગ્રાઉન્ડ પર જાઓ તો પહેલા દિવસે અડધી કલાક હાલો ને એવી પ્રેક્ટિસ કરવાની, બરોબર છે, સતત કન્ટિન્યુ. પછી ધીમે ધીમે રાઉન્ડ ચાલુ કરવાના, બરોબર. થોડુંક લોંગ રનિંગ કરવાનું, ધીરે દોડવાનું, ભલે વાર લાગે, મિનિટ નહીં જોવાની, બરોબર. સ્ટેમિના એકવાર બની જાય પછી તમે મિનિટ ઘટાડી શકો, બરોબર. હા, ગ્રુપમાં PDF મૂકી દઈશ. 12 પાસનું તમારી પાસે હોવું જોઈએ. ITI હોય, ડિપ્લોમા હોય, NI હોય, જે હોય, બરોબર. 12 પાસનું તમે સર્ટિફિકેટ અથવા રિઝલ્ટ જે આપે એ હોવું જોઈએ. GCRT હાવ પહેલાં કમ્પ્લીટ કરી નાખો, અને પછી NCRTમાં એવું નજર ફેરવવાની, બરોબર છે. GCRT તો કમ્પ્લીટ હોવું જ જોઈએ. હું કે જસદાન રોહિત, ફોરેસ્ટના પેપર એકદમ ઇઝી છે, તમે મહેનત કરીએ છીએ તો વાંધો નહીં આવે, બરોબર. સર મેં પહેલા દિવસે ટ્રાય કર્યું દોડવાનું તો 35 મિનિટમાં પૂરું કર્યું 5 કિલોમીટર. ચાલુ રાખો, મિનિટ ઘટતી જશે, બરોબર. એકાર જ કંઈ ઘટશે નહીં. કરણ ડાભી, NCC માર્ક છે કે હોય જ ને ભાઈ. C સર્ટિફિકેટ હોય ને, C સર્ટિફિકેટ હોય તો 2 માર્ક મળશે તમને, 2 રોકડા માર્ક, બરોબર. 2 એટલે જાજા કહેવાય, 2 માર્ક, બરોબર.
આખું હથિયારી બિન હથિયારી એસઆરપીમાં ફેર પડી જાય 2 માર્ક એટલે, બરોબર. 0.25ની વેલ્યુ એને પૂછો જેનો બિન હથિયારીમાંથી હથિયારીમાં વારો આવ્યો છે, હથિયારીમાં, બરોબર. 0.25 આટું છે એને રહી જતા હોય. એ બસ કરણ, બસ એટલે બે માર્ક એટલે 2 લાખની આગળ હોય ભાઈ. 2 માર્ક થોડા નથી. 0.25 ઘણા કહેવાય. 0.25 વાળા 200 300 હોય વચમાં, બરોબર. એટલે 2 માર્ક એટલે બહુ જાજા કહેવાય. તમે 10 લાખ ફોર્મ ભરાય, બરોબર. મેં બેમાં એનસીસી વાળા જે 50,000 હોય ને, એટલે એ 50,000 ને પહેલો ચાન્સ મળે એક્ઝામમાં સારા માર્ક લે, એટલે એ 10 લાખની આગળ કહેવાય, બરોબર. 2 માર્ક એટલે ઘણા કહેવાય. પોલીસની પરીક્ષા માટે ક્યાંથી શરૂ કરવું? પહેલા રિઝનિંગ અને પાર્ટ બી માંથી 2-3 વિષય ઉપાડી લેવાના, બરોબર. બંધારણ 30 માર્કનું છે એટલે કરવું જ પડે ફરજિયાત, આખું બંધારણ ડીપમાં. બંધારણ અને જીસીઆરટી, બરોબર. પાર્ટ 2માં ઓફિશિયલ 1નું બામણિયા. બોલો. પેપરના ગુણમાં કઈ રીતના ગણતરી છે? પાર્ટ એમાં 80 માર્ક છે, પાર્ટ બીમાં 120 છે. તો પાર્ટ એમાં 80માંથી 32 માર્ક ફરજિયાત લેવાના, પાર્ટ બીમાં 120માંથી 48 માર્ક લેવાના. 80 માર્ક થવા જોઈએ, બરોબર છે. 80 માર્ક થાય તો તમે પાસ થવાની કેટેગરીમાં આવો. પછી જેમ બધા માર્ક લાવો એ પ્રમાણે મેરિટ જશે. 80થી 90, 100, 120 એ રીતે, બરોબર છે. જેમ સારા માર્ક એ પ્રમાણે મેરિટ રહેશે. બધીને એવરેજ 100 માર્ક આજુબાજુ આવે તો પછી મેરિટ 80ની 100ની વચ્ચે જ રહી. પીએસઆઈમાં પણ રનિંગના માર્ક કદાચ નીકળી જવાના છે, બરોબર. નીકળી જ જશે. અને પ્રિલીમાંય નીકળી જવાના છે. એટલે ડાયરેક્ટ જે રનિંગ પાસ કરશે એ મેન્સ એક્ઝામ દેશે. એમાંય જનરલ નોલેજનું એક પેપર હશે, ઇંગ્લિશનું, ગુજરાતીનું, બરોબર. 3 પેપર છે. હવે એમાં કયું લખવાનું આવે એ કંઈ કીધું નથી, બરોબર છે. કાયદાનું તો નથી આવવાનું. બાર ઉપર કોન્સ્ટેબલ. હા, બંધારણ યુવા ક્લાસ 3 હાલે. થોડુંક ડીપમાં કરજો બંધારણ. 30 માર્ક છે. હથિયારી બિન હથિયારીમાં શું ફરક હોય? બહુ બધો ફરક હોય. એ તમે પાસ થાવ પછી હું કહીશ, વિડીયો નાખશું, બરોબર. અત્યારે એનું કંઈ મતલબ નથી, વાંચે રાખ. કામગીરીથી માંડીને બધું અલગ પડી જાય છે, બરોબર. હથિયારી બિન હથિયારી. આ વખતે પોલીસમાં બિન હથિયારીમાં જવું હોય તો 200માંથી કેટલા લાવવા પડે? એ તો પેપર ઉપર આધાર રાખે ભાઈ. ગયા વખતે 125, એમાં 100 માર્કનું પેપર અને 25 માર્કનું ગ્રાઉન્ડ, બરોબર. 125માંથી જેને 90 માર્ક હતા, 125માંથી 90 માર્ક હતા એને બિન હથિયારી મળ્યું, બરોબર. જનરલ 92 આજુબાજુ હતું. અને ઓબીસીમાં જે હતા જેને 86 માર્ક હતા ને, 86, એને બિન હથિયારી મળ્યું છે, બરોબર. ઓબીસી વાળાને. હવે તમારે એવરેજ હાલવાનું એ રીતે પેપર ઉપર આધાર રાખે ને બધા માર્ક કેવા લાવે, બરોબર. 125માંથી 86 માર્ક તો 200માંથી કેટલા? હવે તમે ગણતરી કરી લેજો એ પ્રમાણે. 10 લાખમાંથી 50,000થી લાખ વાંચવાવાળા હોય, એમાં 50,000 જેવા હરખી મહેનત કરવાવાળા હોય, બરોબર. એટલે એમાં લેવાના હોય પછી 10થી 11,000. તો પછી એ પ્રમાણે તમારે વાંચવું પડે. જો ભાઈ એસઆરપીમાં ને અલગ અલગ ના હોય, બધી ભેગી જ ભરતી હોય છે. એસઆરપીએફ, પોલીસ, કોન્સ્ટેબલ અને મતલબ હથિયારી બિન હથિયારી, એસઆરપીએફ, જેલ સિપાઈ, બરોબર. એ સારી વખતે આવવાની છે. મેરિટ પ્રમાણે હોય છે. સૌથી નીચું મેરિટ છે એને જેલ સિપાઈ મળશે, એનાથી ઉપર એસઆરપીએફ, એની ઉપર હથિયારી, એની ઉપર બિન હથિયારી, એ રીતના, બરોબર. તમારે સિલેક્શન કરવાનું આવશે ને એમાં એમ જ હશે, પહેલું બિન હથિયારી, એની છે હથિયારી, પછી એસઆરપીએફ અને જેલ સિપાઈ. તમને મેરિટ પ્રમાણે તમારી પોસ્ટ મળશે. સૌથી સારું બિન હથિયારી, એની પછી હથિયારી, પછી એસઆરપીએફ, પછી જેલ સિપાઈ, બરોબર. કંટ્રોલ મહેનત કરીએ છીએ આ વખતે તો પપ્પાને સેલ્યુટ કરવાની થાય છે. વાહ, જો એમ જૂનું હોવું જોઈએ. ગણિત રીઝનિંગ ન આવડતું હોય તો ઓનલાઈન ક્લાસ લઈ લો,
બાકી ઓફલાઈન એકેડમી જવું નહીં કે જરૂર નહીં. બસો 89 ઓબીસી કે જનરલનું હતું. 289 જેને માર્ક હતા ને એને પીએસઆઈ મેળવ્યું, સોરી એએસઆઈ મેળવ્યું છે. 312 માર્ક કે પીએસઆઈ હતું 450માંથી, બરોબર. એમાં એસસી એસટીનું પછી નીચું હોય, બરોબર, મેરિટ. આ હું તમને ઓબીસી જનરલનું કહું છું. ફોરેસ્ટમાં પાસ થાય જશો, એમાં જશો તમે? ના ભાઈ, હું ફોરેસ્ટની એક્ઝામ નથી દેવાનો. ખોટું જાવું નહીં એમાં, અને દેવી હું એક્ઝામ, પછી રીડિંગ નથી કર્યું કંઈ. અધર બેકવર્ડ ક્લાસ ઓબીસી. પહેલાં દોડના 25 અને લેખિતમાં 66 જેવા લીધો તો તમે બિન હથિયારીમાં વખતે હાંચી નહીં શકતું. આ વખતે તો એક્ઝામમાં જ કહેવા પડે. વેબ સંકુલ ઓફિશિયલમાં જલ સફારી અને વાન સરથી કરેલ હશે પ્રોપરલી તો ડન. ચાલો, કંઈ પ્રશ્ન હોય તો બોલો. મિસ્ટર રાવ, ઓલ ધ બેસ્ટ. જય માતાજી ભાઈ. હાય. કોઈને કાંઈ પ્રશ્ન રહી ગયા કહેજો. માર્ક કેવી રીતે હોય? કંઈ નહીં, બધા વિષયના ભેગા થાય. 100 માર્કના પેપર હોય છે પીએસઆઈમાં, બરોબર. ગઈ ભરતીની વાત કરીએ તો 50 માર્કનું ગ્રાઉન્ડ હતું, 5 કિલોમીટર, બરોબર, ભાઈઓ માટે ને બહેનો માટે 1600. એ 50 માર્ક હોય, 20 મિનિટમાં દોડી જાય તો 50 પૂરા. પછી પ્રિલિમ હતી, 100 માર્કનું પેપર હતું, એના કંઈ માર્ક નહોતા ગણાણા, ખાલી પાસિંગ કરવા, પાસ થવાનું, બરાબર, મેન્સ દેવા માટે. અને 4 પેપર હતા 100 માર્કના, 400 માર્ક એ અને 50 માર્કનું ગ્રાઉન્ડ. 450માંથી મેરિટ બને. તમે શારીરિક વિષયમાંથી જેટલા માર્ક લઈ આવો અને ટોટલ થઈને મેરિટ બને, બરાબર. જય દ્વારકાધીશ. સર, પોલીસમાં 12 પાસ માટે કઈ પોસ્ટ મળી શકે? પોલીસમાં એસઆરપીએફ, જેલ સિપાઈ, હથિયારી કોન્સ્ટેબલ અને બિન હથિયારી કોન્સ્ટેબલ, 12 પાસ માટે એટલી પોસ્ટ છે, બરાબર. ને બધાનું એક જ પેપર હોય છે અને મેરિટ પ્રમાણે તમને પોસ્ટ મળે. હું છું બિન હથિયારી કોન્સ્ટેબલ. સર, ઓબીસી એટલે? ઓબીસી એટલે, અરે યાર, અમે ઓબીસી કેટેગરીમાં આવીએ, બરાબર. તમે એસસી એસટી અથવા જનરલમાં આવતા હશો તો તમે ઓબીસીની નહીં ખબર હોય. દીપો રોન. જય હિન્દ. ફ્રોમ વલસાડ. રનિંગનું સ્ટાર્ટિંગ રોડ રનિંગ કરીએ તો કંઈ પ્રોબ્લેમ નહીં ને? અત્યારે તો હાલે, જવાન છોકરાને શું થાય યાર, દોડવાનું રોડ પર ખાડા પાડી દેવાના. સર, તમારું પોસ્ટિંગ ક્યાં છે? 2 મહિના માટે ઉપલેટા ભાયાવદર છે ને આપ્યું છે. આ 20 તારીખે 2 મહિના પૂરા થાય છે અને નવા પોલીસ સ્ટેશન આપશે અમને રાજકોટ ગ્રામ્યમાં. બંધારણ કોનું સારું છે? શહીજાદ કાજીનું સારું છે, બાકી બધાને સારા જ છે, બરોબર. કોન્સ્ટેબલનું હોય તો ફોર્મ ભરી શકાય હો. પીએસઆઈમાં તમે ડાયરેક્ટ એક્ઝામ આપી શકો, અને કોન્સ્ટેબલ ના હોય તોય આપી શકો, બરોબર છે. એ તો બેઝિક ખબર જ હોય. મને ઓળખો ને? ઓળખું. KK30 ભાઈ, કેમ ગુસ્સો આવે છે? બોલો. સર, ચેસ્ટ કેમ બિલ્ડ કરવી? પુશઅપ નથી લાગતા? કેમ લાગે નહીં? કેમ? પહેલેથી 5 ભલે લાગે, 5 મારો, બરાબર. 1 કલાકે 5 પુશઅપ મારો, બરાબર. કોણ છે? KK13 કુલદીપ કંટારિયા. બોલો ભાઈ, કઈ પ્રશ્ન છે કે તમારો પ્રશ્ન મેં જોયો નથી?
આઈસીઈ રાજકોટ, કરંટ એનું કરજો આઈસીઈ. ગૂગલ પર જઈ અને આઈસીઈ લખશો ને એટલે એમાં હેલો સર, હેલો છાતી નીકળી જશે. ભરતી બોર્ડ ટ્રાય કરે છે, તમારા નસીબ. હા, બંનેમાં 40% ફરજિયાત છો. જય માતાજી ભાઈ ગઢવીભાઈ. ફોરેસ્ટનું આજનું પેપર સહેલું હતું પણ પર્યાવરણ થોડું અઘરું હતું. જનકસિંહ બોલો. હા, ગૂગલનું યાદ દેવડ્યું. ગૂગલ પર તમે લખશો ને આઈસીઈ એટલે આઈસવાળાની શું કહેવાય, આઈસીઈ છે રાજકોટ એકેડમી, બરોબર. એની સાઇટ પર જઈ અને ઓકે મારશો એટલે એનું વીકલી કરંટની પીડીએફ લોકો મૂકે છે, બરોબર છે, અને મહિનાની પણ મૂકે છે. તો વીકલી કરંટ અફેર્સની પીડીએફ ડાઉનલોડ કરી લેવાની અને તમારે જો કરંટ કરવું હોય તો અત્યારે કરતું જવાનું, બરોબર છે. એમાં જીકે પણ આવી જાય. સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે એક બુક લઈ લ્યો 7 થી 10ની ને કરી નાખવાની. એની અંદર સામાન્ય વિજ્ઞાન બધું આવી જાય, બરોબર છે. સામાન્ય વિજ્ઞાન મતલબ કે આપણે બધા સામાન્ય વિજ્ઞાન કે આપણે વિજ્ઞાન ટેકનોલોજી લખ્યું 6 થી 10, બરોબર છે. રોગ ને આ ને તે ને એવું પેલા આપણે ડાયરેક્ટ પૂછતા, બરોબર. સામાન્ય વિજ્ઞાન તો આ વિજ્ઞાન ટેકનોલોજી લખ્યું છે આ લોકોએ, એટલે 6 થી 10 ધોરણ આપણે જે વિજ્ઞાન ટેકનોલોજી ભણ્યા છે એની અંદરથી જ આવશે. ગ્રામર નથી, ગુજરાતીમાં ગ્રામર નથી, ફકરામાંથી ને પ્રશ્ન અટપટા એવા પૂછશે, બરોબર. એસી રાજકોટની ટેલિગ્રામ ચેનલમાં વીકલી કરંટ અફેર્સની પીડીએફ છે અને હર વીકમાં નહીં મૂકે. ઓકે. ગ્રેજ્યુએશન બાદ કયું પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક્ઝામ દઈ શકીએ? ગ્રેજ્યુએશન હોય તો બધા ડિપાર્ટમેન્ટમાં તમે ફોર્મ ભરી શકો, બરાબર. અને પોલીસની અંદર પીએસઆઈ દઈ શકો, ડીવાયએસપી દઈ શકો, બરાબર છે. જીપીએસસી, યુપીએસસી. સમીર ભાઈ, તમે 6 થી 10 ધોરણ ભણ્યા, એમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એવો વિષય આવતો જ ને ભાઈ, બરોબર. તો આપણને વિજ્ઞાન ટેકનોલોજી કીધું છે તો બધું કરવું પડે, પછી થોડુંક રહી જાય એવું ન કરતા. એક જ મિનિટ. યુપીએસસી માટે થોડી નોલેજ. બાપા યુપીએસસી વાળા ભાઈ લાઈવ છોડીને જતા રહેજો. ટોપ લેવલની એક્ઝામ છે ઇન્ડિયાની, બરોબર. યુટ્યુબ પર બહુ બધા વિડીયો મળી જશે. અઘરામાં અઘરી એક્ઝામ એ છે યુપીએસસી, બરોબર. મેડિકલમાં કાંઈ નથી. જો ભાઈ મેડિકલમાં કઈ રીતના હોય છે ખબર? તમે કોન્સ્ટેબલમાં અથવા પીએસઆઈમાં મેરિટમાં તમારું નામ, ફાઇનલ મેરિટમાં તમારું નામ આવી જાય પછી તમને મેરિટમાં જે પીડીએફ આવી જાય એટલે તમારું સિલેક્શન પાકું થઈ જાય, બરાબર, કે તમે ભાઈ પોલીસમાં પાસ. પછી તમને જિલ્લા એલોઇમેન્ટ આવે, બરાબર, જિલ્લાની ફાળવણી આવે. એટલે કે તમને ગીર સોમનાથ જિલ્લો મેળ્યો, બરાબર છે, અથવા રાજકોટ મેળ્યો, તો રાજકોટ જિલ્લામાં એસપી ઓફિસથી તમને બોલાવે મેડિકલ માટે. તો તમારે જે જિલ્લો મેળવ્યો હોય ત્યાંથી એ જિલ્લાની અંદર સિવિલ હોસ્પિટલમાં તમારું મેડિકલ કરવાનું હોય છે, બરાબર. મેડિકલમાં આંખને મતલબ એવા સેન્સિટિવ મતલબ પાર્ટ છે, બરાબર, એ વધારે ચેક કરે છે. તો આંખમાં ને પેલું શું કહેવાય કલર વિઝન, આ બે વસ્તુ થોડુંક અઘરું છે, બાકી કાંઈ ચેક કરતા નથી, એટલે એ ટેન્શન ના લ્યો, બરાબર. નંબર હોય તો પીએસઆઈનો જીઆર હોય એમાં 2.5 નંબર સુધી હાલશે. હવે આ વખતે નવું શું કરે કંઈ ખબર નહીં, બાકી નંબર તો હાલશે, બરાબર છે. સામે તમને એબીસીડી બતાવે, તમે જોઈ સરખી રીતે એને આન્સર આપી દો, તમને જે કહે એટલે તમે પાસ. બાકી મેડિકલમાં કાંઈ નથી, પાસ થઈ જાય પછી મેડિકલ એટલે જ રાખે છે, એટલે કોઈને ફેલ નથી કરતા. એવું કંઈ થાય તમે અપીલ કરી શકો બોર્ડમાં, ત્યાં ને ત્યાં જ, બરાબર. એકેડમી ખોલી નાખો ને એક. નોકરી કરવી કે કરવું ભાઈ ગઢવીભાઈ?
જે જિલ્લામાં રહેતા હોય એ જ જિલ્લો મળે કે અલગ અલગ? તમારા જિલ્લામાં મહેકમ ખાલી જગ્યા હોય તો તમને તમારો જિલ્લો મળે તમારા માર્ક પ્રમાણે, નકર પછી બાજુનો જિલ્લો મળે. બાજુનો જિલ્લો ન હોય તો પછી એને બાજુનો જિલ્લો મળે એમ. રેન્જની અંદર ન હોય તો પછી રેન્જની બહાર ઠેકાડે. બરાબર છે? સર, મેડિકલમાં હાથ અને પગના નખ ચેક કરે? ના ભાઈ, એવું કાંઈ ચેક નથી કરતા, એ ટેન્શન ના લ્યો. ના હોય એક અંગૂઠો હોય તોય હાલશે. સાયન્સ કરેલ હોય તો સાયન્સ કરેલ હોય કે તમે સાયન્સમાં માસ્ટરી, હું સાયન્સ કરેલો જ છું, મેં બીએસસી કર્યું છે, એટલે ભણતર 12 પાસનું જ કામ છે અહીંયા ભાઈ. ભણતર ગમે એટલું સારું હોય, કોન્સ્ટેબલ માટે 12 પાસ જ જરૂરી છે. બરાબર છે? એટલે ગમે એટલું સારું ભણેલા હોય. મેં સાયન્સ પછી બીએસસી કર્યું છે. બરાબર? એસઆરપી એટલે ગુજરાતની આર્મી. બંદોબસ્તથી માંડીને બધામાં પહેલાં આગળ છે ને એસઆરપીએફ હોય છે. બરાબર? આર્મીનું શું કામ છે? રક્ષણ કરવાનું. તો જો એક ઉદાહરણ આપું કે ભાઈ રાજકોટની અંદર શું કહેવાય રથયાત્રા છે, અથવા અમદાવાદમાં રથયાત્રા છે, તો પહેલાં એસઆરપીએફને કહે છે. બરાબર છે? પોલીસ તો હોય જ છે, પણ બંદોબસ્તથી માંડીને બધામાં એસઆરપીએફ આગળ હોય છે. બરાબર છે? બધું રક્ષણ કરવાનું. પછી કંઈ કાંડ થઈ જાય, કાંઈ પણ ઝઘડા ઝઘડી કે માંડીને કાંઈ પણ, તો પછી પોલીસનું કામ આવે. બરાબર છે? તપાસને લગતી કામગીરી પોલીસ કરે છે, કોન્સ્ટેબલ. બરાબર? અને પીએસએ મતલબ પોલીસનું કામ એ છે. એસઆરપીએફનું કામ છે રક્ષણ કરવાનું, અને પોલીસનું કામ છે તપાસ કરવાનું. બરાબર છે? પીએસઆઈમાં એનસીસી જોઈએ. ભાઈ એનસીસી કરેલો હોય તો 5 માર્ક મળતા હતા ગયા વખતે. બરાબર? પીએસઆઈમાં જરૂરી નથી કે તમે એનસીસી કરેલા હોય, તમે ગ્રેજ્યુએશન કોઈ પણ ફિલ્ડમાં કરેલા હોવા જોઈએ. આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, અથવા કોઈ પણમાં. બરાબર છે? વેલ્યુ કાંઈ નથી ભાઈ. જો 12 પાસ જ જોઈએ કોન્સ્ટેબલ માટે. તમે ગમે એટલું સારું ભણેલા હોય, 12 પાસ જ જોશે કોન્સ્ટેબલમાં. તમારા વેલ્યુ સારી આ તે કરવું હોય તો પીએસઆઈ બનો. બરાબર છે? બાકી તમે ચોપડિયું જ્ઞાન હોય તો કામનું છે. તમને ટેકનિકલ મતલબ નોલેજ હોવું જોઈએ. તમે ખાતામાં પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે આવી ગયા ને તમે અહીંયા આવીને સાયન્સ ભલે કરેલા હોય, સારી કામગીરી ન કરો, તમારી વેલ્યુ ના થાય. અને આર્ટ્સ કરેલા હોય અને કોન્સ્ટેબલમાં લાગ્યા હોય ને સારી કામગીરી અહીં બતાવે. બરાબર છે? તો પછી એની વેલ્યુ થાય. જે કામ કરે એની વેલ્યુ થશે. એવું છે. રોહિતભાઈ તો હજી લાઈવમાં લાગે. મને આજે સાંભળવો જ છે ને તારે. મજામાં ભાઈ સુંદરવા. पता चला प्रॉमिस डे भी कोई है, तब दिल ने यूं कहा, जमाने के नए नए रिवाज चलने लगे, क्या दिन थे जब बस सादगी थी वादे के लिए. એ ભાઈ તારી શાયરીમાં નથી વાંચવી. કેમ છો ભાઈ? મજામાં? ચાલો હાલો ભાઈ, મારા ભાઈનો ફોન આવે છે. પ્રશ્ન હોય નીચે નંબર આપેલો છે, બધા સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. હું હવે બંધ કરું છું લાઈવ. બધા એમાં જોઈન, નામ અને જિલ્લો લખીને મેસેજ કરી દેજો. બરાબર? લિંક મોકલું, તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો. મારું એટલું કામ કરજો. ચાલો કાલે મળીએ. જય હિન્દ, ગુડ નાઇટ.